અને જ્યારે મેઘરાજાનું આગમન થાય, ધરતી એને બોલાવતી હોય, ધરતી એના વિરહમાં ઝૂરતી હોય, અને જ્યારે આકાશમાંથી પહેલું ટીપું જમીન ઉપર પડે તો પહેલા એ ધરતી મીઠી મીઠી સુગંધ છોડે અને એ પછી એમાંથી કૂંપળો ફૂટવાની શરૂ થાય. અને રાજ્યમાં પણ કંઈક એવું અત્યારે દેખાઈ રહ્યું છે કે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગરા લીલાછમ થઈ ગયા છે. પહાડો ઉપર જાણે દૂધની ગંગા વહેતી હોય એવા ઝરણા ધોધ શરૂ થઈ ગયા છે. વનરાજી રાજીની રેડ થઈ ગઈ છે અને ખીલી ઉઠેલી કુદરતી આ સૌંદર્ય કદાચ શબ્દમાં વર્ણવવું મુશ્કેલ થઈ જાય છે. માટે તમે જાતે જ નિહાળી લો. કુદરતના હેતથી વનરાજી રાજી રાજી, સોળે કળાએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય. નદીઓમાં નવા નીર આવ્યા અને સજીવન થયા ધોધ. મેઘાની મહેરબાની થતા પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. વનરાજી રાજી રાજી થઈ છે. ડુંગરાઓએ લીલી ચાદર ઓઢી છે. નદીઓમાં નવા નીર આવ્યા છે અને ધોધ સજીવન થયા છે. ડાંગમાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તળેટીમાં ધુમ્મસ છવાતા ડુંગરો બરફ બન્યા હોય તેવું ભાસી રહ્યું છે. સારા વરસાદથી પાનખરમાં સુકાયેલું જંગલ ફરી એકવાર હરિયાળું બન્યું છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના ધોધ સક્રિય થયા છે. આ સાથે ગીરના જંગલમાં વનરાજી ખીલી ઉઠતા 3 સિંહ બાળ વરસાદની મોજ માણતા નજરે પડ્યા છે. ગીર જંગલમાં પણ અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલ તો કુદરતનો અપાર પ્રેમ વરસાદ બનીને વરસી રહ્યો છે. નદી નાળામાં નવા નીર આવ્યા છે. પ્રકૃતિ આનંદભેર નાચતી ગાતી હોય તેવું લાગી રહ્યું છે. સાર્વત્રિક વરસાદથી સાર્વત્રિક આનંદ છવાયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.